વડોદરા શહેરના જૂના પાદરા રોડ ઉપર મલ્હાર પોઈન્ટ પાસે આવેલ ચિત્ર કોમ્પ્લેક્સમાં શ્રીરામ ઇન્સ્યોરન્સ નામની કંપનીની ઓફિસ આવેલી છે। રાબેતા મુજબ કંપનીના કર્મચારીઓ ઓફિસમાં હાજર હતા તે વખતે એસી ચાલુ હોય એસીમાં એકાએક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈને કાગળ અને ફર્નિચરને કારણે આખી ઓફિસમાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। જો કે આ બનાવને પગલે કર્મચારીઓએ જીવ બચાવવા માટે નાસભાગ કરી મૂકી હતી, જેને લઈને અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। જો કે ઓફિસમાં ધુમાડાનો ઘેરાવ થતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। આ બનાવની જાણ ફાયર બ્રિગેડ તથા પોલીસને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ઓફિસમાં પ્રસરેલી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર આગ લાગતા 3 થી 4 લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જેઓને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આગ લાગવાનું પ્રાથમિક તારણ એસીમાં શોર્ટ સર્કિટ થયાનું જણાઈ આવ્યું છે। જો કે હજી આગનું ચોક્કસ કારણ અકબંધ રહ્યું છે। આગના બનાવમાં ઓફિસમાં ફર્નિચર, એસી સળગી જતાં વધુ નુકસાન થયું છે। વડીવાડી ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર પહોંચી જઈને કામગીરી હાથ ધરી હતી, સાથે અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો। મળે શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સની તો આ અહીંયા એસી ફાટવાની ઘટના બનેલી છે। 6 લોકો જે કર્મચારી હતા અહીંયા એમને ઈજા થયેલી છે, એમને અત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ છે। પ્રાથમિક તબક્કે એવી જાણકારી મળી છે કે એસી ફાટવાના કારણે આગ લાગેલી હતી અને જે ઓફિસમાં જે કચેરીમાં બધા કાગળો હતા, અન્ય સામગ્રીમાં પણ આગ પકડી લીધી હતી, એના કારણે આગ થોડી વધારે હતી। અત્યારે આગ બુઝાઈ ગઈ છે અને જે કર્મચારી એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। કેટલા કર્મચારીઓને 6 કર્મચારી આવી ગયા હતા, જે આના જ સ્ટાફ છે અને તમામને સ્ટર્લિંગ હોસ્પિટલમાં અત્યારે ખાસ કોઈને ક્રિટિકલ કન્ડિશન કે એવું જાણવા મળ્યું છે? એવું જાણવા મળ્યું છે કે એક બેને થોડું વધારે દાઝવામાં આવેલું છે। બાકી યસ એફએસએલની ટીમ બોલાવવામાં આવેલી છે અને થોડાક વારમાં આવી જશે। ઓકે સર, થેન્ક યુ।